નમસ્કાર મિત્રો, આજના સમયમાં ગીતાનું જ્ઞાન દરેક બાળકને આપવાની જિમ્મેદારી તેના વડીલો, માતા પિતા અને શિક્ષકોની છે. પરંતુ આ આધુનિક ટેકનોલોજીમાં બાળકને બાળપણથી જ મોબાઈલ આપવામાં આવે છે. જે ઉંમરમાં બાળકની વિચાર શક્તિને વધારવાની હોય છે, એ ઉંમરમાં દાદા દાદી કે માતા પિતા બાળકને રડતું હોય એટલે મોબાઈલ આપી દે છે અને કાર્ટૂન જોવાથી બાળક ચૂપ પણ થઈ જાય છે. પણ મિત્રો, આ કરવું બિલકુલ યોગ્ય નથી, કારણ કે બાળકને એમ લાગે છે કે જો હું રડીશ તો મને તરત મોબાઈલ મળી જશે અને ક્યાંક ને ક્યાંક અંશે એ બાળક પણ મોબાઈલની આદતમાં પડી જાય છે. અને આના માટે બાળક કરતાં વધારે જિમ્મેદાર છે એના માતા પિતા. અને મિત્રો, જ્યાં સુધી હું સમજું છું અને વિચારું છું ત્યાં સુધી હું એવું માનું છું કે કદાચ બાળકના પપ્પા તો સાંજે કે રવિવાર એટલે કે રજાના દિવસોમાં જ માત્ર બાળક જોડે હોય છે, પરંતુ બાળકની માતા બાળકના જન્મથી જ નહીં પરંતુ ગર્ભધારણથી જ 24 કલાક બાળકની સાથે હોય છે. અને બાળકને એક સફળ વ્યક્તિ બનાવવાનું કાર્ય માત્ર ને માત્ર એક માતા જ કરી શકે છે. મિત્રો, મારી આ વાત પર તમારું શું કહેવું છે એ કમેન્ટ કરો. અને મિત્રો, આવા જ અવનવા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી. ધન્યવાદ.